ગુજરાતનું સૌથી હોટ શહેર રાજકોટ બન્યું છે। હવામાન વિભાગ દ્વારા આજથી ગરમીને 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। રાજકોટમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી રહ્યો છે। રાજકોટમાં તો રવિવારે જ 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું હતું। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં હોટ એન્ડ હ્યુમિડ એરના કારણે ડિસ્કમ્ફર્ટ સ્થિતિ બની રહેવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। રાજકોટના લોકો બપોરના સમયે ગરમીથી બચવા માટે વોટર પાર્ક જઈ રહ્યા છે। જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ રાજકોટના વોટર પાર્ક ફૂલ થવા રહ્યા છે। શહેરના મોટાભાગના વોટર પાર્ક શનિ રવિ સિવાયના દિવસોમાં પણ ફૂલ હાઉસ જોવા મળી રહ્યો છે। ખાસ વાત તો એ છે વોટર પાર્કમાં આ વખતે નાઇટ વોટર પાર્ક પણ ચાલુ રાખવામાં આવ્યું છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। ત્યારે ગુજરાતનું સૌથી હાલ ગરમ શહેર કહી શકીએ એવું આપણું રાજકોટ છે। ત્યારે આપણા રાજકોટવાસીઓ અહીંયા માટે આનંદ માણવા માટે આવતા હોય છે। ગરમીથી રાહત મેળવવા માટે અને પોતાનો આનંદ કરવા માટે અહીંયા આવતા હોય છે। કેવા લોકોનો પ્રતિસાદ છે? પહેલાં તો એવું હતું કે વોટર પાર્ક તો સવારથી લઈને 5 વાગ્યા સુધી જ ઓપન રહેતા હતા। ત્યારે આપણા રંગીલા રાજકોટના લોકોનો મિજાજ એવો છે કે હવે નાઇટમાં પણ તે લોકો એન્જોય કરવા માટે આપણા વોટર પાર્કે આવે છે। લોકોની પ્રતિસાદ કેવો છે વોટર પાર્કમાંથી? ખૂબ સરસ। ડેલીના 400 થી 500 લોકો ગરમીથી રાહત મેળવવા માટે આપણા વોટર પાર્કની મુલાકાત લેતા હોય છે। તમારું? મારું નામ સોયા છે। કોઈને ગરમી થતી હોય 45 ડિગ્રી જેટલું અહીંયા ગરમી છે તો નાવું હોય મોજ કરવું તો આવી જાવ ભલ આયન વોટર પાર્ક। રાજકોટમાં એટલે તાપમાન છે 45 ડિગ્રી, તમને કેવી લાગે? બહુ લાગે છે એટલે તો રાહત મેળવવા માટે